આણંદના જીટોડિયા ગામના તળાવને ખાલી કરવા માટે મહાનગરપાલિકા દ્વારા ડમકી મૂકી પાણી ઉલેચવામાં આવતા તળાવના દૂષિત પાણી જીટોડિયા ચાવડાપુરા માર્ગ પર ફરી વળતા છેલ્લા 10 દિવસથી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। તળાવમાંથી ડમકી દ્વારા ઉછેરવામાં આવતા પાણીનો યોગ્ય નિકાલ નહીં કરવામાં આવતા તળાવમાંથી ઉછેરવામાં આવતા તળાવમાં ગટર મિશ્રિત દૂષિત પાણી જીટોડિયા ચાવડાપુરા માર્ગ પર ફરી વળતા તેમજ આ માર્ગ પર પાણીના કારણે રોડ તૂટીને ખાડા પડી ગયા છે। અવરજવર કરતા બાઇક કે સ્કૂટર ચાલકોને પાણીના કારણે ખાડાઓ દેખાતા નથી અને જેના કારણે બાઇક હોય કે સ્કૂટર જેવા વાહનો ખાડામાં પડતા વાહન ચાલકોને રોડ પર પટકાય છે અને ઈજાઓ પણ પહોંચી રહી છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર છેલ્લા 10 દિવસથી માર્ગ પર પાણી ફરી વળતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાઈ રહ્યો છે અને લોકો તળાવનું ગટર મિશ્રિત દૂષિત પાણી ઢોળીને અવર જવર કરવા મજબૂર પણ બન્યા છે। સ્થાનિક લોકોનો આક્રોશ છે કે ચાવડાપુરાથી મોગરી ગાના જીટોડિયાને જોડતો જૂનો મુખ્ય માર્ગ છે। અહીં દરરોજ અનેક વાહનો અને રાહદારીઓ પસાર થાય છે, પરંતુ માર્ગ પર પાણી ફરી વળતા લોકો પરેશાન થઈ ઉઠ્યા છે અને તળાવમાંથી ઉછેરાતા પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ પણ કરી રહ્યા છે। અમે કેવું છે, તળાવનું પાણી છે ચોમાસામાં છલોછલ થઈ જાય છે, ચોમાસામાં રસ્તો બંધ થાય છે, રોડ ઉપર પાણી ફરે છે, જેથી મોગરવાળા કે જીરુડા જેવું હોય તો ચાવડાપુરાના રહીશોને તકલીફ પડે છે। અત્યારે મહાનગરપાલિકા દ્વારા તળાવ ખાલી કરવા એ જે પાણી ખરું એ મેઇન રોડ ઉપર આવી ગયું છે, લગભગ 1.5-2 ફૂટ ઉપર પાણી છે, એટલે તમારે કોઈ પણ વાહન લઈને જઈ શકો નહીં। એટલે પાછળનો રસ્તો અમારો બંધ થઈ ગયો છે મોગરી જીરુડા જવા માટેનો, પ્લસ આગળ મેઇન રોડ ઉપર જે છે સેન્ટ જેવિયર્સ સ્કૂલવાળા રસ્તા ઉપર ત્યાં પણ શું છે કે પાઇપો નાખી અને ખાલી પુરાણ કર્યું છે। રસ્તો એટલો ઉબડ ખાબડવાળો છે કે ના પૂછો વાત। હમણાં પિનલ પાર્ક સોસાયટીમાં એક વૃદ્ધ 91 વર્ષના પડી ગયા અને એમને તકલીફ થઈ, 108 અંદર જઈ શકી નથી અને એમને જોડીમાં નાખી અને 108માં લઈ ગયા, દવાખાને લઈ ગયા છે, જે એમને બહુ ઓપરેશન કરાવ્યું છે। એટલે આવી પરિસ્થિતિ છે અત્યારે તમારું કોઈ મોટું વાહન લઈને અંદર આવો તો આવી શકાય નહીં। ઇવન તમારી સિંગલ વ્હીકલ લઈને જાઓ ને તો એટલા બધા ખાડા છે કે ક્યાં ચલાવવું એ જ ખબર ના પડે, એટલો ખરાબ પરિસ્થિતિ છે। એટલે છેલ્લા 10 દિવસથી આ રસ્તો બંધ જ થઈ ગયો છે, જવાતું જ નથી અને આમ ગોળ ફરીને જવું પડે છે આગળ ક્રિષ્ના કોર્નર બાજુથી, એટલે ખાસી તકલીફ પડે છે અને દિવસે તો આ બાજુ જે લોકો જાય છે એમને ઘણી તકલીફ પડે છે। શું કરવું એટલે આ યોગ્ય પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ। આ જે કાંસ જે છે મોગરી જાય છે એ ખુલ્લો કરીને કાંસમાં પાણી છોડવામાં આવે તો એ ઝડપથી આ પાણી બહાર નીકળી શકે એમ છે અને આ રસ્તો લોકો માટે ચાલુ થઈ શકે એમ છે। તો રસ્તા ઉપર લોકોને ખબર છે, અગાઉ પણ આવી રીતે લોકોએ બૂમો પાડેલી, પણ એ અત્યારે તળાવમાંથી રસ્તા ઉપર જવું એટલે ઘણા બાઇકો વાળા પડી જાય છે। હવે કોઈ આ પાણીનો નિકાલ કરવા માટે બીજો કોઈ રસ્તો નથી કે પાણી કઈ લઈ જવું, એવી તો કોઈ વ્યવસ્થા નથી અને એ વ્યવસ્થા ન હોવાના કારણે અત્યારે આ ખેડૂતોએ પરમિશન આપી છે અને એમના ખેતરોમાં છૂટું પાણી જવા દીધેલું છે મહાનગરપાલિકાએ એમના મંજૂરીથી, એટલે છૂટું પાણી જાય છે। જે રીતે અમારા વર્ષો પહેલાં આ તળાવમાં પાણી ભાઈ ઓવરફ્લો થયા પછી આ રીતે જતું હતું એ રીતે જાય છે, પણ અત્યારે જે રસ્તો છે, રોડ છે, એ પણ જે બનાવેલો છે એ રોડ પણ જર્જરિત થઈ ગયેલો છે અને એની અંદર મોટા મોટા ખાડા પડી ગયેલા। અત્યારે કોઈ પણ બાઇક લઈને છેલ્લા 15 દિવસથી જઈ શકતું નથી, એ ખબર નહીં કે આ ક્યારે પૂરું થશે અને લોકોને અવર જવર ચાલુ થશે એ અમને ખ્યાલ નથી। અત્યારે પ્રી મોન્સૂનના ભાગરૂપે જે તળાવની અંદર જો પાણી વધારે હોય તો તેને ડીવોટરિંગ પંપ એના દ્વારા તેને પાણીને નિકાલ કરવામાં આવી રહ્યો છે અને એ એટલા માટે કરવામાં આવે છે કે જેથી કરીને આવનારા સમયમાં ચોમાસામાં તે વધારે જો થાય ઓવરફ્લો તો તેમાં અને કોઈ બીજી હોનારત માનવ સર્જિત કે એવી કોઈ ઘટના ના ઘટે તેના માટે આ ડીવોટરિંગ કરવામાં આવી રહ્યું છે અને આ જે ડીવોટરિંગ પંપના દ્વારા આ જે તળાવ ખાલી જે કરી રહ્યા છે, ડિસિલ્ટિંગ એન્ડ ડીવોટરિંગ ચાલી રહ્યું છે, એ ટૂંક સમયમાં હવે કામગીરી પૂર્ણ થઈ જાય અને અમે એક ટીમ પણ મોકલીશું જેથી કરીને આગળ આને કઈ રીતે અગર જો આવું કંઈ પણ પાણી કે એવું કંઈ જો આ રીતે કોઈને હેરાનગતિ જો થતી હોય કે જે અત્યારે જાણવા મળેલ છે તો એ પણ એને દૂર કરવા માટે ટીમ ત્યાં પગલાં લેવા માટે પણ એક ટીમ અમે મોકલી રહ્યા છે, જે ડ્રેનેજ અને એના લગત એના સાવચેતીના પગલાં લેશે।